નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 6 ની અંદર જે ઇંગ્લિશ ગ્રામર છે એ સેમ 2 નું ચેપ્ટર 1 છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. સૌપ્રથમ આપણે ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપનું કોષ્ટક જોઈએ. તો એમાં આપણે જોઈએ આઈ હોય, આઈ એટલે હું, એની સાથે એમ એટલે છું લાગે, આ પહેલો પુરુષ કહેવાય. જ્યારે બહુવચન હોય એમાં વી એટલે કે અમે, એની સાથે આર લાગે. પછી બીજો પુરુષ એક વચનમાં યુ અને બહુવચનમાં પણ યુ, બંનેમાં આર લાગે, યુ આર. ત્રીજો પુરુષ એક વચન હી, શી અને ઈટ હોય. હી છે એ નર જાતિ માટે વપરાય, શી છે એટલે તેણી એ નારી જાતિ માટે વપરાય, અને ઈટ એટલે તે, એ કોઈ પ્રાણી પક્ષીના નામ છે અથવા કોઈ ચીજ વસ્તુ હોય તેના ઈટનો ઉપયોગ થાય છે. ત્રીજો પુરુષ એક વચનમાં ઇઝ લાગે છે, અને ધેય એટલે તેઓ, એની સાથે આર વપરાય છે. એવી રીતે આપણે આગળ કોષ્ટક બીજું જોઈએ, હેવ અને હેઝના સાદા વર્તમાનકાળના રૂપો. તો એમાં આપણે જોઈ શકીએ કે જ્યાં ત્રીજો પુરુષ એક વચન હોય, હી, શી અને ઈટ, ત્યાં હેઝ લાગે છે. બાકી બધી જગ્યાએ હેવનો ઉપયોગ થશે. આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી હેઝ, સી હેઝ અને ઈટ હેઝ અને ધેવ હેવ. આવી રીતે આપણે આગળ ત્રીજું કોષ્ટક જોઈએ, રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે ટુ રાઇટ ક્રિયાપદના સાદા વર્તમાનકાળના રૂપો. શું કીધું? સાદા વર્તમાનકાળનો ઉપયોગ ક્યાં થાય? તો કે રોજિંદી અથવા તો ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે. તો આપણે અહીંયા કોષ્ટકમાં જોઈ શકીએ છીએ, આઈ રાઇટ, વી રાઇટ, યુ રાઇટ, હી, શી, ઈટ રાઇટ્સ અને ધે રાઇટ. અહીંયા આપણે ચેન્જીસ ક્યાં છું કે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યાં રાઇટનું રાઇટ્સ થઈ ગયું, બાકી બધી જગ્યાએ નોર્મલ ક્રિયાપદ છે એના મૂળ રૂપમાં જ રહે. હવે આપણે વર્તમાન કાળમાં જે ક્રિયાપદના રૂપ છે એના નિયમો જોઈએ. તો કે દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું છે. ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને એસ પ્રત્યય લાગે છે. આપણે આગળ કોષ્ટકમાં સમજ્યા હતા કે હી, શી, ઈટ હતું ત્યાં રાઇટ્સ થઈ ગયું એટલે ક્રિયાપદને એસ પ્રત્યય લાગ્યો હતો. ત્યાર પછીનો નિયમ જોઈએ, ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે ડબલ એસ હોય, એસ એચ હોય, સી એચ હોય, એક્સ હોય કે ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યય લાગે છે. પાસનું પાશીશ, વોશનું વોશીશ, ટીચનું ટીચીસ, ફિક્સનું ફિક્સીસ ને ગોનું ગોસ. આપણે જોઈ શકીએ ડબલ એસ છે, પછી અહીંયા એસ એચ છે, અહીંયા સી એચ છે, એક્સ છે અને ઓ છે, તો બધાની પાછળ ઈએસ પ્રત્યય લાગ્યો છે. ત્યારબાદ એના પછીનો નિયમ છે, એ જ રીતે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય એટલે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને એની આગળ વ્યંજન હોય તો વાયની જગ્યાએ આઈએસ પ્રત્યય લાગે છે. તો આપણે જોઈ શકીએ ટ્રાય અને એની આગળ વ્યંજન છે એટલે ટ્રાયનું ટ્રાઇસ, ફ્લાયનું ફ્લાઇસ અને ક્રાયનું થઈ ગયું ક્રાઇસ. ત્યારબાદનો નિયમ છે, ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય આવેલો હોય તો એસ પ્રત્યય લાગે છે. તેમાં પ્લેયનું થાય પ્લેસ, બાયનું બાયસ અને સેયનું સેઈસ. છેલ્લો અક્ષર વાય અને એની આગળનો અક્ષર સ્વર છે એટલે ખાલી એસ પ્રત્યય લાગે છે. હવે આપણે આગળ એની એક્સરસાઇઝ સમજીએ. હવે આપણે એક્સરસાઇઝ જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ with the simple present tense forms of the verbs given in the brackets. કૌંસમાં આપેલા ક્રિયાપદોને સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. આપણે જોયું હતું કે જ્યાં ત્રીજો પુરુષ એક વચન હશે ત્યાં ક્રિયાપદમાં ચેન્જીસ થશે. બાકી બધી જગ્યાએ છે એ વર્તમાન કાળની અંદર જે ક્રિયાપદ કૌંસમાં આપ્યું છે એ ત્યાં મૂળ ક્રિયાપદ જ મૂકવાનું રહેશે. આપણે હવે એની એક્સરસાઇઝ જોઈએ. સરલા મેક્સ ટી ઇન ધ મોર્નિંગ. અહીંયા મેકનું થઈ ગયું મેક્સ, કારણ કે સરલા છે ત્રીજો પુરુષ એક વચન છે. પછી ધ ચિલ્ડ્રન રાઇટ ઇન ધેર
બુક્સ. એના પછી ત્રીજું છે પ્લે આપ્યું છે અને અહીંયા બહુવચન છે અમિત અને સૂરજ, એટલે અહીંયા મૂળ ક્રિયાપદ રહેશે અમિત એન્ડ સૂરજ પ્લે બેડમિન્ટન. ત્યારબાદ ચોથું છે ધ કાઉ, જે ત્રીજો પુરુષ એક વચન છે એટલે ગીવ નું થઈ જાય gives. ધ કાઉ gives us milk. એના પછી પાંચમું છે મિતાલી lives in the રાજકોટ. પછી છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે સ્ટડી, વી સ્ટડી ઇન ધ ઇવનિંગ. પછી સાતમી ખાલી જગ્યામાં આવશે ટીચીસ, ટીચ જેમાં છેલ્લો અક્ષર સીએચ છે એટલે ઈએસ પ્રત્યે લાગ્યું. મિસિસ વ્યાસ ટીચીસ અસ ગ્રામર. પછી આઠમી ખાલી જગ્યામાં આવશે કેચીસ, એમાં પણ સીએચ છે એટલે યસ પ્રત્યે લાગ્યું. મોહન કેચીસ ધ બોલ. પછી નવમી ખાલી જગ્યા બનશે રીચા એન્ડ ઉમંગ ડેકોરેટ ધ ક્લાસરૂમ, એમ મૂળ જ ક્રિયાપદ આવશે. પછી દસમી ખાલી જગ્યા છે ધ મંકી જમ્પ્સ ઓન ધ રૂફ. પછી 11મી ખાલી જગ્યા વી સીટ અંડર ધ બનિયાન ટ્રી. પછી 12માની અંદર આઈ ગો ટુ ધ માર્કેટ એવરી ડે. પછી 13મી ખાલી જગ્યા જ્યાં નીતિન ત્રીજો પુરુષ એક વચન છે એટલે વોચ નું થઈ જશે વોચિસ, ઈએસ પ્રત્યે લાગશે છેલ્લે સીએસ છે એટલે નીતિન વોચિસ ટીવી સમટાઈમ્સ. પછી 14મી ખાલી જગ્યામાં યતિન લાઇક્સ ટુ રીડ બુક્સ. 15મી થશે they shout in the classroom. એવી રીતે આપણે આગળ 16મી ખાલી જગ્યા બનશે ફાધર રીડ ન્યૂઝપેપર એવરી ડે. 17મી ખાલી જગ્યામાં રામજીભાઈ ડ્રાઇવ્સ અ બસ. 18મી થશે ધ પોસ્ટમેન ડિલિવર્સ લેટર, ડિલિવર છે એને એસ પ્રત્યે લાગ્યો. ધ બોયઝ ક્લીન ધ રૂમ. 23મી ખાલી જગ્યા બનશે મધર કુક્સ ફૂડ એવરી ડે, કુકનું થઈ જશે કુક્સ. પછી 24મી ખાલી જગ્યા બનશે માય ગ્રાન્ડફાધર સિંગ્સ ભજન્સ એવરી મોર્નિંગ, સિંગનું થઈ જશે અહીંયા સિંગ્સ. પછી 25મી ખાલી જગ્યા બનશે થ્રોનું થ્રોસ, મેહુલ થ્રોસ ધ બોલ. પછી 26મી ખાલી જગ્યામાં રોહન, અહીંયા કમ નહીં આવે કમ્સ આવશે, રોહન કમ્સ હોમ લેટ એવરી ડે. પછી 27મી ખાલી જગ્યા મનુ ક્લાઇમ્બ ધ મેંગો ટ્રી, ક્લાઇમ્બ નું થઈ જશે ક્લાઇમ્સ. પછી 28મી ખાલી જગ્યામાં મુરલી ફ્લાયસ કાઇટ્સ એવરી ઇવનિંગ, ફ્લાય નું થશે ફ્લાઇસ, ઈએસ પ્રત્યે લાગશે. પછી 29મી ખાલી જગ્યામાં મધર ટેક્સ અસ ટુ ધ માર્કેટ એવરી મોર્નિંગ. અને 30મી અને છેલ્લી ખાલી જગ્યામાં ધ ગાર્ડનર વોટર્સ ધ પ્લાન્ટ્સ એવરી ડે.